હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બધાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ખાસ ઘણા બધા રોગો વિશે વાત કરેલી હતી. આપણે જોયું હતું કે ભાઈ આપણને કઈ રીતે આ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી બને છે. ત્યાર પછી ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ આ રસી છે એ કેવી રીતે કાર્ય કરે. અત્યારે તમને જુઓ છો કે ભાઈ રસીકરણ ચાલે છે. બધાને જે છે રસી દે છે. તમારા વાલીઓ જે છે એને રસી લઈ લીધી હશે. 2 ડોઝ દે છે કે 1 ડોઝ જે છે એ પહેલાં દે, ત્યાર પછી 3 મહિને કે પછી મહિને જે છે એ ડોઝ આપે છે બીજો. તો આ રીતે અત્યારે આપણે આ કોવિડ-19 કોરોના વાયરસથી લડવા માટે સરકાર જે છે એ બધાને કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની જે રસી છે એ આપે છે, એના ડોઝ જે છે આપે છે. તો ખાસ એ ડોઝને લેતા બીવું નહીં. કારણ કે એ ડોઝ જે છે રસીકરણ છે એ આપણા માટે જરૂરી છે, અને રસી છે એ જ આપણને આ કોરોના વાયરસથી બચાવી શકે. એટલે ખાસ રસી જે છે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. રસીને કારણે કોઈને કાંઈ થતું નથી, બધી અફવાઓ છે. એટલે રસી જે છે તમારા વાલીઓને જે છે એ લેવા માટે પ્રેરણા આપવી, રસી લેવી જ જોઈએ. અને ખાસ રસી લઈને પણ આપણે જે છે માસ્ક પહેરવાનું તો ભૂલવાનું જ નથી. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે જે છે માસ્ક તો ફરજિયાત પહેરી રાખવાનું છે. કે જેથી કરી અને કોરોના વાયરસનો ચેપ જે છે આપણને લાગે નહીં, આપણે હેરાન થઈએ નહીં. આપણે જે છે ખોટી મુશ્કેલીમાં પડીએ નહીં. તો આ કોરોના વાયરસથી બચવા માટે ખાસ અત્યારે રસીકરણ ચાલે છે. તો આ રસી છે એ કેવી રીતે કાર્ય કરતી હશે? આ રસી છે એ લેવાથી આપણા શરીરમાં તો એવો શું બદલાવ આવે છે, એવી શું ફેરફાર થાય છે કે જેથી કરીને આ રસી છે એ આપણને આ કોરોના જેવા રોગોથી બચાવી શકે. તો એના વિશે આપણે આજના આ વિડીયોમાં ખાસ વાત કરવાની છે. એટલે આ રસી છે એ ટોપિક આપણા માટે ખૂબ જ અગત્યનો છે. અને જ્યારે તમે નાના હતા ત્યારે તમને જે છે પોલિયોના ટીપા પીવડાવવામાં આવતા હતા. તમને જરૂરથી યાદ હશે, અથવા જો ન યાદ હોય તો તમારા મમ્મી પપ્પાને પૂછજો કે મમ્મી, હું નાનો હતો અથવા હું નાની હતી ત્યારે જે છે મને આ પોલિયોના ટીપા જે છે એ પીવડાવ્યા છે. તો તમારા મમ્મી એમ કહેશે કે હા, કે જેથી કરીને પોલિયો રોગ ન થાય. હવે પોલિયો થાય છે શું? તો કે પોલિયોમાં સામાન્ય તાવ જે છે આવે છે, અને એ તાવના કારણે આપણા અંગ અવયવ જે છે ખેંચાઈ જાય છે. તમે જોશો કે ભાઈ કેટલાકને પોલિયોના કારણે જે છે એ પગ જે છે એ વળી ગયો હોય. તો આવા જે છે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે પોલિયોના કારણે. તો આ પોલિયો એક એવો રોગ હતો જે વાયરસને કારણે થતો હતો ને. અત્યારે તો આ પોલિયો જે છે એની રસી પણ આપણને આપવામાં આવે છે. આ પોલિયોના ટીપા જે બાળકોને પીવડાવવામાં આવે છે એ પોલિયોની રસી છે. તો આ પોલિયોની રસી છે કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. કે આપણે રસી લઈ લીધી એનો મતલબ એવો છે કે જ્યારે આપણામાં કોરોના વાયરસ પ્રવેશશે તો ત્યારે આ કોરોના વાયરસની સામે આપણે જે રસી લીધેલી છે ને એ રસી જે છે એ લડશે, અને આ રસી આ કોરોના વાયરસને મારી નાખશે. એટલે ખાસ આ રીતે આપણી રસી જે છે એ આપણા શરીરને રક્ષણ આપે છે, આ એન્ટીબોડી તરીકે કાર્ય કરે છે. એટલે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે એમની સામે લડત આપવા માટે આપણું જે શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને ખાસ યાદ રાખજો, શરીરને જે છે એટલું બધું યાદ હોય છે, શરીર જે છે એ એટલું યાદ રાખે છે કે જ્યારે સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં ફરી વખત એટલે પુનઃ પ્રવેશે છે ત્યારે પણ એન્ટીબોડી વડે એટલે આપણું શરીર જે છે તેની સામે લડત આપી શકે છે, અને આપણને જે છે એ આ સૂક્ષ્મજીવોથી રક્ષણ આપી શકે છે.
એટલે ખાસ યાદ રાખજો કે ભાઈ આપણું શરીર છે એટલું બધું સમજુ છે ને કે ભાઈ આપણે એકવાર રસી લઈ લીધી પછી કદાચ તમે 70 વર્ષના થશો અને ત્યારે કોરોના વાયરસ તમારામાં પ્રવેશી જાય, રેડી, ધારો કે કોઈ એવી પરિસ્થિતિ બની ભાઈ અત્યારે કોરોના વયું ગયું, તમે રસી લઈ લીધી, હવે તમે 70 વર્ષના થયા અને ફરી પાછો કોરોનાનો કોકનો કેસ આવ્યો અને એનો ચેપ તમને લાગી ગયો, રેડી, તો આ કોરોના વાયરસ તમારામાં પ્રવેશી જશે, પરંતુ આ કોરોના વાયરસ તમારું કાંઈ બગાડી શકશે નહીં. કારણ તો કે તમે રસી લઈ લીધી છે અને આ રસી જે છે, રેડી, એ આપણા શરીરમાં જો આ કોરોના વાયરસ પ્રવેશશે એટલે તરત જ આ રસી છે એ કોરોના વાયરસ સામે લડત કરશે અને એને મારી નાખશે, રેડી. તો આ રીતે આ રસી છે એ આપણા શરીરમાં કાર્ય કરે છે. રસી એટલું બધું સમજે છે કે તમે નાના હતા ત્યારે તમે રસી લીધી હતી અને તમને 70 વર્ષે કોરોના વાયરસ જે છે તમારા શરીરમાં પાછો આવ્યો, તોય આ જે કોરોના વાયરસ સામે આપણું જે આ રસીકરણ છે, જ્યારે આપણે બાળપણમાં રસી લીધી હતી એ જ રસી આપણને આ 70 વર્ષની ઉંમરે કોરોના વાયરસથી બચાવે છે. એટલે આપણું શરીર ઘણું બધું સમજવું છે. એકવાર તમે રસી લઈ લો એટલે તમને આખા જીવન દરમિયાન કોઈ દિવસ આ કોરોના વાયરસ જે છે એ રોગ થઈ શકે નહીં. જો મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે છે તો શરીરના કોષો જે છે તેમની સામે લડત આપે છે અને એન્ટીબોડી ઉત્પન્ન કરી અને હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. આપણે જેમ વાત કરીએ એમ, રેડી, કોઈ પણ સૂક્ષ્મજીવ છે, રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશશે કે તરત જ આપણે જે આ વેક્સિન લીધેલી છે ને એ જ વેક્સિન જે છે, રેડી, એ આ રોગકારક સૂક્ષ્મજીવો સાથે લડશે, એને હરાવશે અને એ રોગકારક સૂક્ષ્મજીવ જે છે, બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવ છે એનો શું કરશે, નષ્ટ કરશે અને મારી નાખશે. તો આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલ હોય છે. તમે જ્યારે લઈ લીધી રસી ત્યારથી લઈ અને તમે મરો ને ત્યાં સુધી આપણા શરીરમાં આ રસી જે છે એ ખૂબ જ અસરકારક હોય છે. એ રસી જે છે એ કોરોના વાયરસને આપણા શરીરમાં દાખલ થવા દેતી નથી તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણને બચાવે પણ છે અને આ પ્રકારે રસી જે છે કાર્ય કરે છે. તો રસીનું કાર્ય શું છે એ આપણે જોયું કે ભાઈ રસી છે, રેડી, એ આપણા શરીરમાં જે કાંઈ સૂક્ષ્મજીવો પ્રવેશે છે એની સામે લડત આપે છે અને એને મારી નાખે છે અને આ રસી છે એ એન્ટીબોડી તરીકે કાર્ય કરે છે, એટલે કે આપણા શરીરની શક્તિ તરીકે કામ કરે છે, રેડી. અને આપણને આ બધા જે કાંઈ રોગો છે એના સૂક્ષ્મજીવોથી આપણને બચાવે છે. તો જુઓ, કોલેરા છે, ટ્યુબરક્લોરોસિસ એટલે ટીબી છે, શીતળા છે, કમળો છે, રેડી, આવા બધા રોગો માટે અત્યારે રસી જે છે આપવામાં આવે છે. કોલેરા ન થાય એના માટે રસી છે, ટ્યુબરક્લોરોસિસ ન થાય એના માટે રસી આપવામાં આવે, શીતળા છે, કમળો છે, આવા રોગો ન થાય તો એના માટે પણ રસી જે છે એ અત્યારે શોધાઈ ગઈ છે અને એ આપણને આપવામાં પણ આવતી હોય છે, પરંતુ એનો કંઈક સમયગાળો હોય છે, ત્યારે જ એ રસી જે છે એ આપણને આપવામાં આવે છે. તમે જોશો કે અત્યારે કોરોના વાયરસની જે રસી છે, કોવિશિલ્ડ ને કોવેક્સિન, રેડી, તો એ નાના જે કાંઈ બાળકો હોય 18 વર્ષથી નાના એને આપવામાં નથી આવતી, કારણ કે એની કંઈક લિમિટ હોય, રેડી. એટલે એ જે રસી છે એ કોને આપવામાં આવે તો કે 18 વર્ષથી ઉપરના જે કાંઈ યુવાનો છે એને જ આ રસી જે છે આપવામાં આવે છે. પરંતુ ખાસ બાળકોને રસી આપવામાં આવશે પણ એ અલગ પ્રકારની જ રસી હશે, રેડી. એ ભારત જે છે એ ખાસ હવે ટૂંક સમયમાં બાળકોને રસી જે છે આપવાનું શરૂ કરશે, રેડી. એટલે તમે પણ જરૂરથી રસી જે છે લઈ લેજો, રેડી, બીયા વગર કોઈ પણ જાતની અફવા જે છે એને ધ્યાનમાં લીધા વગર. હવે જુઓ, ખાસ શીતળા નામનો એક રોગ છે, તમને ખબર જ છે, રેડી. તો આ શીતળા નામનો જે રોગ છે એના માટેની રસી છે એ ઓલરેડી શોધાઈ ગઈ છે, એટલે જ તો હવે શીતળા નામનો રોગ તમને ક્યાંય જોવા મળતો નથી. તો આ શીતળા નામના રોગના રસીની શોધ કોણે કરી? 1798માં એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે કરી. ખાસ યાદ રાખજો, શીતળાના રસીની શોધ એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે કરી છે 1798માં. અને આના પહેલાં પણ આપણે એક વૈજ્ઞાનિક વિશે ભણ્યા હતા, એ હતો લુઈ પાર્સવર્ડ, જેને આથમણની શોધ કરી 1857માં. આ પણ તમે યાદ રાખજો. અને આ એડવર્ડ જેનર ભાઈ આપણા, એને શીતળાના રસીની શોધ કરી, તો એ પણ ખાસ યાદ રાખજો, રેડી. તો આ રીતે આપણને બાળપણમાં જે છે
પોલિયોની રસી જે છે આપવામાં આવે છે અને એના તમે કાગળિયા પણ તમારી જે આંગણવાડી હોય ગામમાં રેડી તો ત્યાં જોયા હશે, અથવા સમાચાર પત્રો છે તો એમાં પણ આ પોલિયો રસીકરણ માટેનું જે કાંઈ વિજ્ઞાપન છે એટલે જે જાહેરાતો છે એ આવે છે. અને અત્યારે શીતળા જે છે એનો રોગ તો છે જ નહીં, કારણ કે શીતળાના રસીની શોધ આપણા મેન ભાઈ હમણાં ઉપર જે ગયા એડવર્ડ જેનર એને જે છે એ રસીની શોધ કરી નાખી છે. એટલે એ રસી જે છે એ ખાસ આપણે એક વખત લઈ લઈએ તો પછી શીતળાનો રોગ આપણને થતો નથી. એટલે જ તો અત્યારે જે છે શીતળાનો રોગ ક્યાંય જોવા મળતો નથી, કારણ તો કે એ રસી આપણને બાળપણમાં જ આપી દેવામાં આવે છે, જે રીતે પોલિયો આપવામાં આવે એવી જ રીતે રેડી. ત્યાર પછી જુઓ ભૂમિની ફળદ્રુપતા વધારો રેડી, એટલે કે ભૂમિની ફળદ્રુપતા છે ને વધારવી હોય તો પણ આપણે જે છે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી શકીએ, અથવા ત્યાં પણ આપણને સૂક્ષ્મ જીવો ઉપયોગી છે. તો કયા સૂક્ષ્મ જીવો? તો કે ભાઈ આપણે ભણ્યા હતા કે આ નીલ રહિત લીલ છે એ અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તમે ધોરણ 7માં ભણી ગયા, તમે ધોરણ 8માં પણ જે છે હવે ભણશો કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ ખાસ કરી અને વનસ્પતિને નાઇટ્રોજન આપે છે. તમે ભણી ગયા હતા કે વનસ્પતિ છે ને નાઇટ્રોજન જોતું હોય તો એ હવામાંથી ડાયરેક્ટ જ નાઇટ્રોજન મેળવી શકતું નથી, પરંતુ જો વનસ્પતિને નાઇટ્રોજન જોતું હોય તો આ જમીનમાં રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એનો ઉપયોગ કરવો પડે છે. અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ હવામાંના નાઇટ્રોજન વાયુ જે છે એનું શોષણ કરી અને આ નાઇટ્રોજન વાયુને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી અને માટીમાં ભેળવે છે. અને વનસ્પતિ છે એ જ્યારે મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો માટીમાંથી શોષે છે તો આ પાણી અને ખનિજ તત્વો સાથે સાથે જ વનસ્પતિ છે એ આ નાઇટ્રોજન વાયુ રેડી કે જે રાઇઝોબિયમ દ્વારા માટીમાં ભેળવેલો હતો એ જ નાઇટ્રોજન વાયુ જે છે એનું પણ આ મૂળ દ્વારા શોષણ કરી લે છે ને આવી રીતે વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન વાયુ આવે છે. તો ખાસ કેટલાક બેક્ટેરિયા એટલે કે નીલ રહિત લીલ અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, એટલે કે માટીમાં એને ભેળવી શકે છે. અને આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તમે જોયું હશે તમારા વાલીઓ જો ખેતી કરતા હોય, ખેડૂત હોય રેડી, તો તમે જોયું હશે કે ભાઈ કૃત્રિમ ખાતર જે છે તમારા વાલીઓ રેડી આ ખેતરમાં ઉમેરે છે સમય અનુસાર રેડી. યુરિયા ખાતર જે છે તો એ કૃત્રિમ ખાતર છે, તો આ કૃત્રિમ ખાતર જે છે એ સમય અનુસાર આપણે જે છે ખેતરમાં ભેળવતા હોય, માટીમાં ભેળવતા હોય, તો એવું શા માટે કરવામાં આવે છે? તો કે આ વનસ્પતિને રેડી જે કાંઈ પોષક દ્રવ્ય જોઈએ છે, જે કાંઈ નાઇટ્રોજન જોઈએ છે એ આ યુરિયા જે છે એમાંથી મળી રહે છે. એટલે જ તો ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે રેડી આ ખાસ બેક્ટેરિયા જે છે જવાબદાર છે. નીલ રહિત લીલ જે છે જવાબદાર છે રેડી. એટલે આ નીલ રહિત લીલ અને આ જે બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે રેડી. તો ખાસ એટલે જ તો આપણે બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને આ નીલ રહિત લીલ એને આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપકો કહીએ છીએ. ખાસ યાદ રાખજો, જૈવિક નાઇટ્રોજન સ્થાપકો એટલે કે એવા સૂક્ષ્મજીવો કે જે નાઇટ્રોજન વાયુનું ભૂમિમાં સ્થાપન કરે છે, નાઇટ્રોજન વાયુ જે છે ને ભૂમિમાં ભેળવે છે કે જેથી કરીને વનસ્પતિ છે એ આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી શકે. તો આ જૈવિક નાઇટ્રોજન સ્થાપકો કોણ છે રેડી? તો કે ભાઈ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને નીલ રહિત લીલ એ આ જૈવિક નાઇટ્રોજન સ્થાપકો છે, એ જ ભૂમિની ફળદ્રુપતા વધારે છે. તો અહીંયા પણ આ બેક્ટેરિયા છે રેડી એ આ રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિની ફળદ્રુપતા વધારે છે. તે જ રીતે ચાલો હવે આપણે જોઈએ પર્યાવરણનું શુદ્ધિકરણ કે ભાઈ આ સૂક્ષ્મજીવો છે પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે. તો કેવી રીતે આ જે સૂક્ષ્મજીવો છે એ પર્યાવરણના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે, તેવા પર્યાવરણનું શુદ્ધિકરણ કેવી રીતે કરે છે? તો કે તમે જોયું જ હશે કે કેટલાક માળીઓ હોય અથવા તો તારા
જો પપ્પા ખેડૂતો હોય તો તમે એને કુદરતી ખાતર વિશે પૂછજો કે ભાઈ કુદરતી ખાતર કેવી રીતે બને. રેડી? તો કે પ્રાણીઓ છે એનો જે કાંઈ મળમૂત્ર કે જે કાંઈ છાણ છે એ અને શાકભાજી ફળ ફૂલ રેડી એનો જે કચરો છે એની જે છાલ છે આ બધો કચરો અને સૂકા પાંદડા વગેરે કચરો જે છે ને તમે એક ખાડામાં જે છે એ નાખી દો અને ત્યાર પછી આ જ ખાડામાં આ બધો કચરો જે છે ને થોડાક મહિના સુધી રાખો એટલે તમે આ બધા પદાર્થો એટલે કે પ્રાણીઓના જે કાંઈ મળમૂત્ર પછી પર્ણો જે સુકાયેલા હોય એ અને ફળ ફૂલ શાકભાજી આ બધો કચરો છે એનું વિઘટન થઈ જાય છે, એ કોઈ અન્ય પદાર્થમાં ફેરવાઈ જાય છે. તો આ જે કાંઈ કચરો હતો એને વિઘટન કરે છે અથવા એને અન્ય અગત્યના ઘટકોમાં ફેરવે છે. તો એ કામ કોણ કરે છે? તો કે આપણા જે આ સૂક્ષ્મ જીવો છે એ જ આ ખાસ આ ઘટકો જે છે એને કોઈ અન્ય પદાર્થમાં ફેરવે છે. રેડી? કુદરતી ખાતરમાં ફેરવે છે. તો આ કુદરતી ખાતર જે બને છે એના માટે પણ આ કેટલાક બેક્ટેરિયા જવાબદાર હોય છે, કેટલાક સૂક્ષ્મ જીવો જવાબદાર હોય છે. રેડી? હવે જુઓ પ્રવૃત્તિ નંબર 2.5 શું કહે છે? તો કે ભાઈ 2 કુંડા લ્યો તમે, 2 કુંડા લઈને પ્રત્યેકમાં માટી જે છે એનાથી અડધા ભરી દો. ત્યાર પછી તો કે તેને એ અને બી જે છે નામ આપો. એટલે એક એ કુંડું એક બી કુંડું, બંને કુંડા જે છે એને તમે માટીથી અડધા ભરી દો. ત્યાર પછી એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો. એ કુંડામાં આપણે શું ભર્યું? વનસ્પતિનો કચરો. એટલે એ કુંડામાં જે માટી છે ને એની અંદર આપણે જે છે એ માટીમાં ખાડો કરી વનસ્પતિનો કચરો નાખી દેવાનો છે. ત્યાર પછી બી કુંડામાં ખાડો કરીને એમાં પોલિથીનની કોથળી નાખવાની. પોલિથીનની કોથળી એટલે શું? આપણે જે જબલું કહીએ છીએ ને ઘરે, રેડી? જે પ્લાસ્ટિકની કોથળી આવી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના ટુકડા રમકડા વગેરે પણ તમે આ બી નામના કુંડામાં ભરી શકો છો. રેડી? ને ત્યાર પછી 3 થી 4 અઠવાડિયા સુધી એટલે 1 મહિના સુધી જે છે તમે આ 2 કુંડા જે છે એને એમનેમ બંધ રાખો. એટલે આ ખાડામાં તમે આ પદાર્થ ભરી દો. રેડી? અને ત્યાર પછી ખાડાને બંધ કરી દો. ત્યાર પછી આ બંને કુંડા જે છે ને 3 થી 4 વીક સુધી 3 થી 4 અઠવાડિયા સુધી સાઈડમાં મૂકી દો. શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળશે? રેડી? આપણે એક કુંડામાં શું નાખ્યું હતું? વનસ્પતિનો કચરો. બી કુંડામાં શું નાખ્યું હતું? પોલિથીનની કોથળી અને રમકડાં વગેરે. રેડી? તો આ 2 કુંડામાંથી કયા કુંડામાં જે કાંઈ પદાર્થ છે એમાં ફેરફાર થાય છે? તો સ્વાભાવિક રીતે આ વનસ્પતિ કચરો છે રેડી એનું વિઘટન થઈ જશે, એ કોઈ અન્ય પદાર્થમાં ફેરવાઈ જશે. જ્યારે આ પ્લાસ્ટિકનો જે કચરો છે, જે પોલિથીનની કોથળી છે એનું વિઘટન થતું નથી, એ કોઈ બીજા પદાર્થમાં ફેરવાઈ જતો નથી. રેડી? જો હા તો કયો ભેદ જોવા મળે? તમને જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરો જે છે એનું વિઘટન થઈ જાય છે, એટલે કે એ બીજા કોઈ અન્ય પદાર્થમાં ફેરવાઈ જાય છે. આ કેવી રીતે થયું? તો કે ભાઈ સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિ કચરાનું વિઘટન કરી નાખે છે અને એને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તમે જોયું હશે અત્યારે આપણે ગામડામાં સામાન્ય રીતે રહીએ છીએ. રેડી? તો ગામડામાં તમે જોયું હશે કે ભાઈ કેટલીક સ્ત્રીઓ છે એ આપણે જે છે ગામડાની બહાર રેડી જ્યાં કે ઝાપો હોય કે જ્યાં કંઈ મેદાન હોય ત્યાં જે છે સામાન્ય રીતે છાણ જે છે ને ભેગા કરતા હશે. તો આ છાણ જે છે એને ભેગું કરે છે, એનો ઢગલો કરે છે. એવું શા માટે કરે છે? તો કે આ છાણ જે છે એનો ઢગલો કરે છે, પછી 3 થી 4 અઠવાડિયા સુધી એને એ ઢગલાને એમનેમ રાખે, મહિના સુધી એને એમનેમ રાખે કે જેથી કરીને આ ઢગલો જે છે એનું એકલું સૂક્ષ્મજીવો જે છે બેક્ટેરિયા જે છે એ વિઘટન કરી નાખે છે, એને ઉપયોગી કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે અને પછી એ જ કચરો જે છે એને પોતાના ખેતરમાં ભેળવે છે. કારણ તો કે કુદરતી ખાતર બની ગયું. હવે એ વનસ્પતિને પોષક દ્રવ્યો આપી શકશે, આપણી ભૂમિ જે છે એને ફળદ્રુપ કરી શકે છે અને આપણું પર્યાવરણ છે એને પણ શુદ્ધિકરણ કરી શકે છે. તો આ રીતે બેક્ટેરિયા છે
એ આ બધા જે કાંઈ વનસ્પતિ કચરો છે, મળમૂત્ર છે, રેડી પ્રાણીઓનું એનું જે છે વિઘટન કરે છે ને કુદરતી ખાતરમાં ફેરવે છે અને એ રીતે આપણું પર્યાવરણ છે એનું શુદ્ધિકરણ કરે છે આ જે બેક્ટેરિયા છે, જે સૂક્ષ્મજીવો છે એ રેડી. ત્યાર પછી જુઓ આ પ્રક્રિયામાં બનેલા પોષક દ્રવ્યો એ વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. મેં તમને કીધું એમ કે આ કુદરતી ખાતર બન્યું પછી તમારે જે છે એને ખેતરમાં ભેળવી દેવાનું એટલે પછી આ વનસ્પતિ માટે ઉપયોગી થઈ ગયું. શું તમે ધ્યાન આપ્યું કે કુંડા બીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલ અને રમકડાના ટુકડામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી? તો સૂક્ષ્મજીવો તેના ઉપર કાર્ય કરી અને તેને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. તો કે હા, આ પોલિથીનની કોથળી છે, રમકડા છે, પ્લાસ્ટિકની વસ્તુ છે એનું વિઘટન થતું નથી, એને કુદરતી ખાતરમાં ફેરવી શકતા નથી. તમે અવારનવાર જમીન ઉપર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપો રેડી મૃત કાર્બનિક દ્રવ્યો જે છે એનો મોટો જથ્થો જોયો જ હશે. તો તમે જોશો કે તે કેટલાક સમય પછી લુપ્ત થઈ જાય છે. જોયું મેં તમને ઉદાહરણ દીધું રેડી. અને તેનું મુખ્ય કારણ તો કે આ સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિના મૃત અને જૈવિક ઘટકો જે છે રેડી કાર્બનિક કચરા છે એને જે છે સરળ પદાર્થોમાં ફેરવી નાખે છે. એટલે આ જે સૂક્ષ્મજીવો છે એ આ બધો કચરો જે છે એને વિઘટન કરી નાખે છે, એનું કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે રેડી. અને આ પદાર્થ છે એ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કુદરતી ખાતર જે છે એ કોણ ઉપયોગમાં લે? તો કે અન્ય પ્રાણીઓ કે વનસ્પતિઓ જે છે એનો ઉપયોગ કરે છે. અને આ પ્રકારે હાનિકારક અને દુર્ગંધ મારતા પદાર્થો છે એનું વિઘટન કરી અને સૂક્ષ્મજીવો જે છે એ આ પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે, પર્યાવરણને શુદ્ધ કરે છે. એટલે આપણે જે પ્રાણીઓનો કચરો જોઈતા હતા એનું જ આ સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ ગયું અને આપણું જે આ પર્યાવરણ છે એનું શુદ્ધિકરણ થઈ ગયું અને પ્લસ આ પદાર્થો છે એ પણ વનસ્પતિને ઉપયોગમાં પણ આવી ગયા રેડી. તો આ રીતે આ સૂક્ષ્મજીવો છે એ પર્યાવરણનું શુદ્ધિકરણ કરવામાં પણ ઉપયોગી બને છે. તો આમ આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ સૂક્ષ્મજીવો છે આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. સૂક્ષ્મજીવો છે આપણને દહીં બનાવવા માટે ઉપયોગી છે, કેક બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી સૂક્ષ્મજીવો છે તો એ આલ્કોહોલની બનાવટ માટે ઉપયોગી છે. સૂક્ષ્મજીવો છે તો એ ઔષધીય ક્ષેત્રે ઉપયોગી છે, જેમાં આપણે એન્ટીબાયોટિક્સની વાત કરી હતી, જેમાં આપણે ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન રેડી એની વાત કરેલી હતી. ત્યાર પછી આપણે રસી જે છે રેડી એની વાત કરી તો એમાં પણ રેડી આ રસી છે તો એ પણ આપણને સૂક્ષ્મજીવોમાંથી જ બને છે રેડી. તો સૂક્ષ્મજીવો જે છે એ ત્યાં પણ ઉપયોગી બને છે. પછી તો કે ઔદ્યોગિક ક્ષેત્રે એસિટિક એસિડ કે વિનેગાર જે છે એની બનાવટ માટે પણ સૂક્ષ્મજીવો જે છે આપણને ઉપયોગી છે. અને આજે આપણે જોયું એમ કે સૂક્ષ્મજીવો છે પર્યાવરણના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે રેડી. આ રીતે સૂક્ષ્મજીવો જે છે અનેક રીતે આપણને ઉપયોગી બને છે રેડી. ત્યાર પછી હવે આપણે આગળના વિડીયોમાં ખાસ સૂક્ષ્મજીવો છે રેડી તો એ આપણને કઈ રીતે હાનિકારક છે રેડી, સૂક્ષ્મજીવો છે તો એ આપણને કઈ રીતે નુકસાનકારક છે એના વિશે આપણે ભણશું. કે સૂક્ષ્મજીવો છે એ આપણામાં પ્રવેશીને આપણને રોગે કરી શકે છે. તો આ સૂક્ષ્મજીવો છે રેડી એ આપણને હાનિકારક થયા, આ સૂક્ષ્મજીવો છે એ આપણને નુકસાનકારક થયા. તો આપણને આ હાનિકારક સૂક્ષ્મજીવો છે રેડી એના વિશે જે છે આપણે હવે આગળના વિડીયોમાં ભણશું કે કઈ કઈ રીતે આ સૂક્ષ્મજીવો છે એ આપણને હાનિકારક બને છે અને એમાં આપણે જે છે ખાસ ચેપી રોગો કોને કહેવાય, બિનચેપી રોગો કોને કહેવાય, ચેપી રોગોના ઉદાહરણ, બિનચેપી રોગ જે છે એના ઉદાહરણ પણ આપણે ભણશું રેડી. કોરોના વાયરસ છે તો એ ચેપી રોગ છે, કારણ કે એક વ્યક્તિને થાય ત્યાર પછી આ એક વ્યક્તિ છે રેડી એ જેના જેના સંપર્કમાં આવે છે એ બધાને આ કોરોના વાયરસનો ચેપ લાગે છે, રોગ થાય છે. તો એ ચેપી રોગ છે કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સહેલાઈથી પ્રવેશી જાય છે અને બીજા વ્યક્તિને પણ આ કોરોના વાયરસનો રોગ થાય છે. તો એ ચેપી રોગ છે રેડી. તો ખાસ એની પણ આપણે વાત કરવાની છે. તો હવે આપણે મળશું આગળના વિડીયોમાં અને આ વિડીયો ખાસ 2 વખત જોઈ લેજો કે જેથી કરીને તમને એક એક વસ્તુ જે છે એ સમજાઈ જાય રેડી.